ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 8 દ્વિતીય સત્ર ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આજે આપણે જોઈશું ભાગ નંબર 2 મોડેલ વર્બ્સ એટલે કે સહાયક ક્રિયાપદો. કેન, શુડ, મે, માઇટ અને મસ્ટ મોડેલ વર્બ્સ એટલે કે સહાયક ક્રિયાપદો કહેવાય છે. આ ક્રિયાપદો વાક્યમાં મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેવાતા નથી. મિત્રો અહીં આપણે જોઈશું કેન વિશે. કેન એટલે એનું ગુજરાતી થાય શકવું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલી શકું છું. અહીંયા મિત્રો ક્ષમતા દર્શાવી તમારી ક્ષમતા, અક્ષમતા, વિનંતી, પરવાનગી વગેરે દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય. નંબર 2, આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર, હું કાર ચલાવી શકતો નથી, એ તમારી અક્ષમતા દર્શાવે છે. કેન યુ હેલ્પ મી, શું તમે મને મદદ કરી શકો છો, આ વિનંતી દર્શાવે છે. કેન આઈ કમ ઇન, શું હું અંદર આવી શકું, આ પરવાનગી દર્શાવે છે. તો મિત્રો ક્ષમતા, અક્ષમતા, વિનંતી, પરવાનગી વગેરે માટે આપણે કેનનો ઉપયોગ કરી શકીએ. નંબર 2, શુડ. વી શુડ સેવ ટ્રીઝ, આપણે વૃક્ષો બચાવવા જોઈએ. નંબર 2, વી શુડ નોટ વેસ્ટ વોટર, આપણે પાણી વેડફવું ન જોઈએ. નંબર 3, યુ શુડ વર્ક હાર્ડ ટુ પાસ ધ ટેસ્ટ, કસોટીમાં પાસ થવા માટે તારે મહેનત કરવી જોઈએ. નંબર 4, ગીતા શુડ નોટ પ્લે ઇન ધ રેઇન, ગીતાએ વરસાદમાં રમવું ન જોઈએ. તો મિત્રો શુડ એટલે શુડનો ઉપયોગ આપણે ક્યાં કરીશું કે જે યોગ્ય હોય તે બોલવું અથવા તો સૂચન કરવા માટે પણ શુડનો ઉપયોગ થાય છે. નંબર 3, મે આઈ કમ ઇન, શું હું અંદર આવી શકું, આ મિત્રો પરવાનગી માગી છે એટલે પરવાનગી માટે મેનો ઉપયોગ કરીશું. નંબર 2, હેમંત મે વિન ધ મેચ, હેમંત મેચ જીતી શકે છે, આ મિત્રો ભવિષ્યની શક્યતા માટે પણ આપણે મેનો ઉપયોગ કરી શકીશું. માઇટ, તરુણ માઇટ બી સ્લીપિંગ નાઉ, તરુણ કદાચ અત્યારે સૂતો છે. વર્તમાનની શક્યતા, અહીંયા વર્તમાનની શક્યતા માટે માઇટનો ઉપયોગ થઈ જશે. નંબર 2, ધ ટીચર માઇટ પનિશ યુ, શિક્ષક કદાચ તને સજા કરી શકે, અહીં ભવિષ્યની શક્યતા માટે પણ માઇટનો ઉપયોગ કર્યો. તો મિત્રો વર્તમાનની અને ભવિષ્યની શક્યતા માટે આપણે માઇટનો ઉપયોગ કરી શકીએ. આગળ જોઈએ નંબર 5, મસ્ટ. વાક્ય નંબર 1, વી મસ્ટ ઓબે અવર પેરેન્ટ્સ, આપણે માતા પિતાનું માનવું જોઈએ જ મિત્રો અહીંયા ફરજ દર્શાવવામાં આવી છે. નંબર 2, વી મસ્ટ નોટ બ્રેક ધ રૂલ્સ ઓફ ધ સ્કૂલ, આપણે શાળાના નિયમો તોડવા ન જ જોઈએ, અહીંયા પણ ફરજ દર્શાવવામાં આવી છે. તો મિત્રો ફરજ દર્શાવવા માટે આપણે મસ્ટનો ઉપયોગ કરીશું. એક્સરસાઇઝ જોઈશું. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ શુડ ઓર શુડ નોટ, શુડ અથવા શુડ નોટનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરો. એક્ઝામ્પલ, રવિ ઇઝ પ્લકિંગ ફ્લાવર્સ. આન્સર, he should not pluck flowers. Number 2, the boys are not studying. Answer, the boys should study. આગળ જઈશું. નંબર 1, the children are teaching animals. Answer, they should not teach animals. Number 2, Dev is telling a lie. Answer, he should not tell a lie. Number 3, Ankit is shouting in the class. Answer, he should not shout in the class. Number 4, Ankita is not working hard. Answer, she should work hard. Number 5, Mr. Das is not teaching the children properly. Answer, he should teach the children properly. મિત્રો અહીંયા તમે એક વસ્તુ માર્ક કરશો તો જોવા મળશે કે જે વાક્ય પોઝિટિવ છે તેને આપણે નેગેટિવ બનાવવાનું છે અને નેગેટિવ એટલે કે નોટવાળું વાક્ય છે તેને આપણે પોઝિટિવ બનાવવાનું છે. અહીંયા મૂળ ક્રિયાપદનો આપણે ઉપયોગ કરીશું. નંબર 6, મોહન ઇઝ નોટ સ્ટડિંગ વેલ. અહીંયા મિત્રો નોટ આપ્યું છે તો એ આપણે પોઝિટિવ વાક્ય બનીશું. મોહનની જગ્યાએ એ સર્વનામ વાપરીશું. હી શુડ સ્ટડી વેલ, સ્ટડિંગની જગ્યાએ સ્ટડી મૂળ ક્રિયાપદ. નંબર 7, ધ ચિલ્ડ્રન આર રાઇટિંગ ઓન ધ રોડ. અહીંયા મિત્રો પોઝિટિવ વાક્ય છે તો આપણે નોટવાળું વાક્ય બનાવીશું. ધ ચિલ્ડ્રન એટલે બહુવચન, તેનું સર્વનામ તે થશે. તે શુડ નોટ રાઇટ મૂળ ક્રિયાપદ ઓન ધ બોર્ડ. નંબર 8, આબા ઇઝ થ્રોઈંગ બીટ્સ ધ પેપર ઓન ધ ફ્લોર.
આન્સર શી શુડ નોટ. એ મિત્રો નોટવાળું વાક્ય બનશે. થ્રોઈંગની જગ્યાએ થ્રો. શી શુડ નોટ થ્રો બીટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. નંબર 9, મિસ્ટર દીક્ષિત ઇઝ નોટ કમ્પ્લીટિંગ હિઝ વર્ક. આન્સર મિસ્ટર દીક્ષિતની જગ્યાએ સર્વનામ હી. અહીંયા મિત્રો નોટવાળું વાક્ય છે એટલે શુડ લખીશું આપણે. હી શુડ કમ્પ્લીટ હિઝ વર્ક. એ મૂળ ક્રિયાપદ કમ્પ્લીટ. એ જ રીતે નંબર 10, મોહન ઇઝ કીપિંગ ધ પેરટ ઇન ધ કેજ. તો વાક્ય બનશે મોહનની જગ્યાએ હી શુડ નોટ કીપ ધ પેરટ ઇન ધ કેજ. અહીંયા શુડ સાથે નોટ વાપરીશું. નેગેટિવ વાક્ય બનાવવાનું છે અને કીપિંગની જગ્યાએ કીપ વાપરીશું. 11, કિરણ ઇઝ નોટ હેલ્પિંગ હિઝ ફ્રેન્ડ. આ મિત્રો નોટવાળું વાક્ય છે તો આપણે પોઝિટિવ વાક્ય બનાવીશું. હી શુડ હેલ્પ હિઝ વર્ક. એ રીતે મિત્રો વાક્ય નંબર 12, 13, 14 અને 15 તમે જાતે બનાવી શકશો. આગળ જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 2, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ કેન ઓર કેન નોટ. કેન અને કેન નોટનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. અહીંયા મિત્રો એક્ઝામ્પલ આપ્યું છે. આગળ જોઈએ નંબર 1, ઇટ ઇઝ રેનિંગ વી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. અહીંયા આન્સર આવશે કેન નોટ પ્લે. નંબર 2, ધ ટ્રી ઇઝ વેરી ટોલ જીગર ખાલી જગ્યા ઇટ. આન્સર આવશે ક્લાઇમ્બ. નંબર 3, આન્સર આવશે કેન નોટ ક્લાઇમ્બ. નંબર 3, સંજય ઇઝ શોર્ટ એ ખાલી જગ્યા ઓન ધ લાસ્ટ બેન્ચ કેન નોટ સીટ. નંબર 4, આઈ હેવ એન અમ્બ્રેલા આઈ ખાલી જગ્યા વિથ યુ ટુ ધ માર્કેટ. આન્સર આવશે કેન કમ. નંબર 5, નીતિન નોઝ કિરણ એ ખાલી જગ્યા હિમ. આન્સર આવશે કેન ટોક. નંબર 6, મિસ્ટર શાહ નોઝ અ ડોક્ટર એ ખાલી જગ્યા મિસ્ટર વ્યાસ ધેર. આન્સર આવશે કેન ટેક. નંબર 7, આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ આઈ ખાલી જગ્યા માય પેરેન્ટ્સ. આન્સર આવશે કેન કોલ. નંબર 8, યુ આર લેટ યુ ખાલી જગ્યા ધ હોલ. આન્સર આવશે કેન નોટ એન્ટર. નંબર 9, ઉમંગ હેઝ ફેવર એ ખાલી જગ્યા આઈસ્ક્રીમ. આન્સર આવશે કેન નોટ ઇટ. નંબર 10, દેર આર 60 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ ધ ટીચર ખાલી જગ્યા ધેર બુક્સ ઇઝ વન ડે. આન્સર આવશે કેન નોટ કરેક્ટ. નંબર 11, રોહિત ઇઝ અ ફાસ્ટ રનર એ ખાલી જગ્યા ધ મેચ કેન વિન. નંબર 12, આકાશ નોઝ ઇંગ્લિશ એ ખાલી જગ્યા યુ. આન્સર આવશે કેન હેલ્પ. નંબર 13, આશા લાઇક્સ કુકિંગ શી ખાલી જગ્યા મેની ટેસ્ટી ડિશિસ. આન્સર આવશે કેન મેક. નંબર 14, યુ આર નોટ 18 years old યુ ખાલી જગ્યા ડ્રાઈવ અ કાર કેન હેલ્પ. નંબર 15, કેતન ઇઝ ક્લેવર એ ખાલી જગ્યા ધીસ પ્રોબ્લેમ. આન્સર આવશે કેન સોલ્વ. ક્વેશ્ચન નંબર 3, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ મે ઓર માઇટ. મે અથવા માઇટનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. અહીં મિત્રો 2 ઉદાહરણ આપ્યા છે. જોઈશું. નંબર 1, કેતન સેડ માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ. વિના સેડ યુ મે ગેટ એડમિશન. નંબર 2, અર્ચના સેડ સુમિત ઇઝ નોટ વેલ ટુડે. સંજય સેડ હિઝ ફાધર ખાલી ગયા હિમ ટુ ધ ડોક્ટર ઇન ધ ઇવનિંગ. આન્સર આવશે માઇટ ટેક. નંબર 3, અનિતા સેડ વોટ આર યોર પ્લાન્સ ફોર સન્ડે. પુમા સેડ આઈ ખાલી જગ્યા અ મૂવી. આન્સર આવશે માઇટ વોચ. નંબર 4, હર્ષ સેડ આઈ ફોરગોટ ટુ ડુ માય હોમવર્ક. મધર સેડ ધ ટીચર ખાલી જગ્યા યુ. આન્સર આવશે મે પનિશ. નંબર 5, યસ સેડ ટુડે ઇઝ મનીષ બર્થડે. નીતા સેડ ધેન ઇઝ મધર ખાલી જગ્યા હિઝ ફેવરેટ ડિશિસ. આન્સર આવશે મે કુક. નંબર 6, મિસ્ટર વેદ સેડ ચિંતન હેઝ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. મિસ મોદી સેડ યસ ખાલી જગ્યા ફોર અ સ્કોલરશિપ મે એપ્લાય. નંબર 7, જતિન સેડ હાઉ વિલ યુ ગો ટુ સ્કૂલ. તરુણ સેડ આઈ ખાલી જગ્યા બાય બસ. આન્સર આવશે માઇટ ગો. નંબર 8, સીતા સેડ લુક એટ ધેટ બ્યુટીફુલ ડિયર. રામ સેડ ઇટ ખાલી જગ્યા અ ડેમન. આન્સર આવશે મે બી. નંબર 9, ગીતા સેડ
ધ પેપર વોઝ વેરી ઇઝી. રીચા સેડ ધેન યુ ખાલી ગયા ગુડ માર્ક્સ. આન્સર આવશે મે સ્કોર. નંબર 10. ટીચર સેડ વોટ અબાઉટ યોર પ્રોજેક્ટ. શોભા છે આઈ ખાલી ગયા ઇટ ટુડે. આન્સર આવશે મે કમ્પ્લીટ. નંબર 11. મિસ્ટર જોશી સેડ હાઉ ઇઝ અવર ફ્રેન્ડ અશોકભાઈ. મિસ્ટર પાંડ્યા સેડ આઈ ડુ નોટ નો આઈ ખાલી ગયા હિમ ટુડે. આન્સર આવશે વિઝિટ. નંબર 12. તરુણ સેડ ધેર આર ડાર્ક ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. દર્શક છે યસ ઇટ મે ખાલી જગ્યા ટુડે. આન્સર આવશે મે રેઇન. નંબર 13. અમિત સેડ આઈ સ્કોર્ડ 98% ઇન ધ એક્ઝામ્સ. અમન સેડ યુ ખાલી જગ્યા અ ગોલ્ડ મેડલ. આન્સર આવશે મે વિન. નંબર 14. પૂજા સેડ આઈ એમ લેટ ફોર ધ ક્લાસ. અંકો છે ધ ટીચર ખાલી ગયા યુ ટુ એન્ટર ધ ક્લાસ. આન્સર આવશે માઇટ પરમિટ. નંબર 15. મીતા સેડ આઈ હેવ બ્રોકન ધીસ ક્લાસ. સીતા સેડ મધર ખાલી ગયા યુ. આન્સર આવશે મે સ્કોલ્ડ. આન્સર ધ ક્વેશ્ચન નંબર 4. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ મસ્ટ ઓર મસ્ટ નોટ. મસ્ટ અથવા મસ્ટ નોટનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. મિત્રો અહીંયા બે ઉદાહરણ આપ્યા છે. વાક્ય જોઈશું. મનન હેઝ પ્રોમિસ ટુ વર્ક હાર્ડ. હી ખાલી જગ્યા હી પ્રોમિસ. આન્સર આવશે મસ્ટ નોટ બ્રેક. 2. વી ખાલી જગ્યા બીટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. આન્સર આવશે મસ્ટ નોટ થ્રો. નંબર 3. ધ યંગ ખાલી જગ્યા ધેર એલ્ડર્સ. આન્સર આવશે મસ્ટ રિસ્પેક્ટ. નંબર 4. ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ. યુ ખાલી જગ્યા યોર કાર. આન્સર આવશે મસ્ટ સ્ટોપ. નંબર 5. મિસ્ટર પટેલ ઇઝ નોટ વેલ. એ ખાલી જગ્યા ટુ અ ડોક્ટર સૂન. આન્સર આવશે મસ્ટ ગો. નંબર 6. શીતલ હેઝ હર્ટ કાવેરી. સી ખાલી જગ્યા સોરી ટુ હર. આન્સર આવશે મસ્ટ સે. નંબર 7. દેવાંગ કેન ડ્રાઈવ અ કાર બટ એ ખાલી જગ્યા વિધાઉટ અ લાઇસન્સ. આન્સર આવશે મસ્ટ નોટ ડ્રાઈવ. નંબર 8. શંકર હેઝ ટેકન મની ફ્રોમ શિવ. એ ખાલી જગ્યા ઇટ સૂન. આન્સર આવશે મસ્ટ રિટર્ન. નંબર 9. હર્ષ ઇઝ વેરી ક્લેવર. હિઝ પેરેન્ટ્સ ખાલી જગ્યા હિમ. આન્સર મસ્ટ નોટ ડિસ્કરેજ. નંબર 10. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ધ રૂલ્સ એટ સ્કૂલ. આન્સર આવશે મસ્ટ ઓબે. નંબર 11. કાંજી ઇઝ અ બ્રેવ બોય. ઇઝ ફાધર ખાલી જગ્યા હિમ. આન્સર આવશે મટ ફ્રાઇટન. નંબર 12. ઇટ ઇઝ ગેટિંગ ડાર્ક. વી ખાલી જગ્યા હોમ અર્લી. આન્સર આવશે મસ્ટ રીચ. નંબર 13. ક્રિષ્ના ઇઝ સ્ટડિંગ. યુ ખાલી જગ્યા હર. આન્સર આવશે મસ્ટ નોટ ડિસ્ટર્બ. નંબર 14. ઇટ ઇઝ રનિંગ. યુ ખાલી જગ્યા સ્લોલી. આન્સર આવશે મસ્ટ રાઇડ. નંબર 15. ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. વી ખાલી જગ્યા ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. આન્સર આવશે મસ્ટ વોક. ક્વેશ્ચન નંબર 5. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. નંબર 1. ખાલી જગ્યા આઈ કમ ઇન મેડમ. આન્સર આવશે મે. નંબર 2. યુ આર નોટ વેલ. યુ ખાલી જગ્યા રેસ્ટ. આન્સર આવશે શુડ. નંબર 3. ધ સ્કાય ઇઝ ક્લાઉડલી. ઇટ ખાલી જગ્યા રેઇન ટુડે. આન્સર આવશે મે. નંબર 4. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ક્લીન ધેર રૂમ. આન્સર આવશે શુડ. નંબર 5. અંકિત ઇઝ અ ગુડ બોય. એ ખાલી જગ્યા વેસ્ટ ઇઝ ટાઈમ. આન્સર આવશે શુડ નોટ. નંબર 6. ખાલી જગ્યા યુ ક્લાઇમ્બ અ ટ્રી. આન્સર આવશે કેન. નંબર 7. નો એ ખાલી જગ્યા ગો હોમ નાવ. આન્સર આવશે શુડ નોટ. નંબર 8. વી ખાલી જગ્યા ફોલો ટ્રાફિક રૂલ્સ. આન્સર આવશે કેન. નંબર 9. યસ ફરીદા ખાલી જગ્યા સ્પીક સંસ્કૃત. આન્સર આવશે કેન. રાજ છે રાજ ખાલી જગ્યા ટેલ ધ ટ્રુથ ઓર હી વિલ બી પનિશ. આન્સર આવશે મસ્ટ. નંબર 11. નો રીટા ખાલી ગયા ડ્રાઈવ અ કાર. આન્સર આવશે કેન નોટ. નો સાથે મિત્રો નોટ આવે. નંબર 12. ખાલી ગયા આઈ હેલ્પ યુ પિયુષ. આન્સર આવશે મે. નંબર 13. રવિ હેઝ ફીવર. એ ખાલી ગયા ગો ટુ અ ડોક્ટર. આન્સર આવશે શુડ. નંબર 14. ધ ટીચર ખાલી ગયા ટેક અ ટેસ્ટ ટુમોરો. આન્સર આવશે માઇટ.
નંબર 15 વી ખાલી જગ્યા રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ આન્સર આવશે મસ્ટ. નંબર 16 ખાલી જગ્યા યુ કમ વિથ મી આન્સર આવશે કેન. નંબર 17 યસ વી ખાલી જગ્યા સેવ ટ્રીઝ યસ છે એટલે આવશે શુડ. નંબર 18 નો વી ખાલી જગ્યા વેસ્ટ વોટર નો છે એટલે આવશે નોટ શુડ નોટ. નંબર 19 વી જસ્ટ નીડ વન ગોલ વી ખાલી જગ્યા વિન ધ મેચ આન્સર આવશે માઇટ. એન્ડ નંબર 20 ધ ટ્રેન લીવ્સ એટ 6 o'clock યુ ખાલી જગ્યા હરી આન્સર આવશે મસ્ટ. મિત્રો આગળના વિડીયોમાં ભાગ 3 જોઈશું. થેન્ક યુ.